2 ડિસેમ્બર 2024 થી ધન, વૈભવ અને ઐશ્વર્યના કારક શુક્ર આવશે મકર રાશિમાં. તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત? કેવું રહેશે પ્રેમ જીવન? આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિત્ય અને નૈમિતિક જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવ્યું છે, જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો ઉપર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, પરિવર્તન કરે છે. ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય પ્રેમના કારક ગ્રહ શુક્ર 2 ડિસેમ્બરના રોજ સવારે 11 કલાક અને 46 મિનિટે શનિદેવની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરી જશે. મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરી અને શુક્ર ગ્રહ ખૂબ જ બલશાલી, બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે. કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં જવું જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. શુક્રનું રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. તો આવો હવે જાણી લઈએ તમારી રાશિ પર કેવો રહેશે 2 ડિસેમ્બરથી શુક્ર ગોચરનો પ્રભાવ. સર્વપ્રથમ આપણે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ અને ઈ, મેષ રાશિના જાતકોની. મેષ રાશિના લોકો માટે શુક્ર 2 અને 7મા ઘરના સ્વામી છે. હવે તમારા 10મા ભાવમાં ગોચર કરવાના છે. પરિણામ સ્વરૂપ આ જાતકોને કાર્ય અને કારકિર્દીમાં પ્રગતિને લઈ અને સાવધાન રહેવું પડશે. તમારે આ બંનેને ખૂબ જ મહત્વ પણ આપવું પડશે. કરિયરની વાત કરીએ તો મકર રાશિમાં શુક્રનું ગોચર અને એના સમયગાળા દરમિયાન ભાગ્ય તમારો સાથ આપશે અને આ સમય દરમિયાન તમારે કામ માટે ઘણી મુસાફરી પણ કરવી પડશે. તમે નફો પણ મેળવી શકશો. જો આપણે વ્યવસાય પર નજર કરીએ તો જે લોકો પોતાનો વ્યવસાય ચલાવે છે તેઓ નવી ભાગીદારીમાં પ્રવેશ કરી શકે છે અને સારો નફો મેળવવામાં પણ સફળ થઈ શકે છે. આ લોકોને બિઝનેસના સંબંધમાં લાંબા અંતરની યાત્રા પર જવું પડી શકે છે. નાણાકીય જીવનમાં શુક્રનું ગોચર અને એના સમયગાળા દરમિયાન તમારે ઘણી મુસાફરી કરવી પડી શકે છે અને આ યાત્રાઓ દ્વારા તમે સારા પૈસા પણ કમાઈ શકશો અને પૈસાની બચત પણ કરી શકશો. અંગત જીવનમાં જોઈએ તો તમારે પરિવારમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને પરિણામે તમે તણાવમાં આવી શકો છો. શુક્રનું આ ગોચર તમને આંખના દુખાવાની સમસ્યા આપી શકે છે, જે તમારી નબળી રોગ પ્રતિકારક શક્તિને કારણે પણ થઈ શકે છે. માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકોની કુંડળીમાં શુક્ર તમારા પ્રથમ સ્થાન અને 6થા સ્થાનના સ્વામી છે. હવે તે તમારા 9મા સ્થાનમાં ગોચર કરવાના છે. આવી સ્થિતિમાં મકર રાશિમાં શુક્રનું ગોચર તમારા માટે તીર્થયાત્રાઓ લાવી શકે છે, જે લાંબા અંતરની પણ હોઈ શકે છે. તમને કારકિર્દીના ક્ષેત્રમાં નવી નોકરીની તકો મળશે, જેના કારણે તમે ખુશ અને સંતુષ્ટ દેખાશો. આ રીતે તમે પ્રગતિ પણ પ્રાપ્ત કરશો. બિઝનેસની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારે લાંબી મુસાફરી કરવી પડી શકે છે અને આના દ્વારા તમને નફો અને સફળતા બંને મળશે. નાણાકીય જીવનમાં જોઈએ તો વૃષભ રાશિના લોકોને એક પછી એક ખર્ચાઓનો સામનો કરવો પડી શકે છે અને શક્ય છે કે નસીબ તેમના પક્ષમાં પણ ન હોય. અંગત જીવનની વાત કરીએ તો શુક્રના ગોચરના સમયગાળા દરમિયાન તમે તણાવમાં રહી શકો છો, જેના કારણે તમારા સંબંધોમાંથી ખુશીઓ દૂર થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો શુક્રનું આ ગોચર અને એનો સમયગાળા દરમિયાન તમને પીડા અને પગમાં જકડાઈ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તમને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ અમે આપીએ છીએ. આ વિડીયોમાં અંતિમ રાશિની વાત કરીએ તો તે છે જેમના નામના અક્ષરો હોય ક, છ, ઘ, મિથુન રાશિ. મિથુન રાશિના લોકો માટે શુક્ર 5મા અને 12મા ઘરના સ્વામી છે, જે હવે તમારા 8મા ભાવમાં ગોચર કરશે. પરિણામ સ્વરૂપ મિથુન રાશિના લોકોનો ઝોક આધ્યાત્મિકતા તરફ વધી શકે છે, જેનાથી તમને લાભ થવાની સંભાવના છે. કરિયરની વાત કરીએ તો મકર રાશિમાં શુક્રના ગોચર દરમિયાન નોકરીમાં દબાણ અને કામથી નારાજ ન થવાને કારણે તમે નોકરી બદલી શકો છો. આવી સ્થિતિમાં તમારે કામ કાળજીપૂર્વક અને ખંતથી કરતું રહેવું પડશે.
બિઝનેસની વાત કરીએ, જો તમે સટ્ટા બજારમાં સામેલ છો તો તમને મોટો નફો મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ નિષ્ણાતોની સલાહમાં જ આવું કરવું. નાણાકીય જીવનમાં જોઈએ, જો તમે આધ્યાત્મિકતા અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છો તો આ લોકોને નફા દ્વારા ખૂબ પૈસા મળશે. તમારા અંગત જીવનમાં શુક્રના ગોચર દરમિયાન તમારે તમારા જીવનસાથી સાથે વિવાદ થવાની શક્યતાઓ પર દેખાઈ રહી છે, તેથી તમારે સાવચેત રહેવું પડશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ જાતકોને તેમના બાળકો સાથે સમય પસાર કરવાની સલાહ આપીએ છીએ, કારણ કે તેઓ એલર્જીથી પીડાઈ શકે છે, માટે એને તમારા સાથની જરૂરત છે. તો મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકો 2 ડિસેમ્બરથી શુક્રનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો, અને હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.